ભુજની લિટલ સ્ટેપ મોન્ટેસરી સ્કૂલને 25 વર્ષ પરિપૂર્ણ થતાં આવતીકાલે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને રાજવી પરિવારના સભ્યો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભા આવશે. લિટલ સ્ટેપ મોન્ટેસરી સ્કૂલ જે વર્ષ 2002થી ભુજમાં કાર્યરત છે, જે ઇકો ફ્રેન્ડલી અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અનુસરતી એક આદર્શ શાળા છે. અહીં દરેક બાળકોને વિવિધતા અને નિશ્ચિત દિશા મળી જાય તે પ્રકારના અભિવ્યક્તિની તક મળે છે. તે માટે વ્યક્તિગત શિક્ષણ પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ કેન્દ્રીય આ શાળા સંશોધનાત્મક અધ્યયન પદ્ધતિ અને સહ-આધ્યાત્મિક પ્રવૃત્તિ દ્વારા પ્રાયોગિક શિક્ષણ આપવામાં આવે છે. અહીં વિષય વસ્તુની ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓ સમજ સાથે શીખે છે. ઉચ્ચ પ્રાથમિક અહીં કેરિયર ગાઈડન્સ આપવામાં આવે છે, જેથી ભવિષ્યના તે સફળ વ્યક્તિ બની શકે. અહીં દરેક વિદ્યાર્થીઓને સન્માન આપવામાં આવે છે, તેથી વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ સાથે આ સ્કૂલમાં ખૂબ આગળ વધે છે. કેરિયર ગાઈડન્સ મળવાથી બાળકોમાં ઉચ્ચ શિક્ષણ પણ સારું મળે છે. અને પ્રાગ મહેલ ખાતે આજે 25 વર્ષની ઉજવણી થઈ રહી છે, ત્યારે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ હાજર રહેવાના છે. તેમને જે સફળતા મળી છે તે ફક્ત શાળાના લીધે જ છે તેવું જણાવવામાં આવ્યું હતું અને પોતાના અનુભવો રજૂ કર્યા હતા. અનોખી શિક્ષણ પદ્ધતિના કારણે તેઓ હાલ વિશ્વના કેટલાક દેશોમાં પણ જ્યાં ઉચ્ચ અભ્યાસ ચાલી રહ્યો છે ત્યાં પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપી રહ્યા છે, જે આ સ્કૂલની એક આગવી ઓળખ અને સિદ્ધિ છે. ઈશ્વરથી નજીક છે. પર્યાવરણના સંરક્ષણ માટે આ શાળામાં સચેત નાગરિક પર્યાવરણ રક્ષક નામનું મિશન ચાલી રહ્યું છે. અહીં દરેક જીવોની કાળજી લેવી, તેમના વિશે વિચારવું, એકબીજાને માન આપવું, કુદરતી માનવ સર્જિત નું રક્ષણ કરવું, તે અલગ અલગ પાસાઓ આ સ્કૂલમાં ખાસ કરીને અહમભાવ રીતે શીખવામાં આવે છે. 25 વર્ષ પરિપૂર્ણ થતાની સાથે આવતીકાલે સાંજે 6 કલાકે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેને લઈને આજે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. લિટલ સ્ટેપ મોન્ટેસરી સ્કૂલ એક ભુજમાં ખૂબ જ આગવી પ્રતિભાશાળી આ સ્કૂલ છે. તેની પત્રકાર પરિષદમાં ખાસ કરીને મહારાણી સાહિબા પ્રીતિ દેવીજી પણ ખાસ ઉપસ્થિત હતા. તેરા ઠાકોર મયુધ્વજસિંહ પણ ખાસ હાજર રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં આજે આ પત્રકાર પરિષદમાં આવતીકાલના કાર્યક્રમ સંબંધિત માહિતી આપવામાં આવી હતી. नमस्ते, मेरा नाम शालिनी है. मैं लिटिल स्टेप स्कूल से शुरू से जुड़ी हुई हूँ, बोर्ड मेंबर भी हूँ और मैंने देखा है कि वो कैसे ग्रो किया है. और मेरा साइकोलॉजी का बैकग्राउंड है. मैंने मेंटल हेल्थ पे बहुत सारी मैंने काम किया है, काउंसलर भी रही हूँ, अभी एक NGO में काम करती हूँ. तो मेरा यही है कि आजकल नौजवानों में और बच्चों में एंग्जाइटी, डिप्रेशन और सुसाइड रेट्स वगैरह बढ़ गए हैं. इसी वजह से कि इतना प्रेशर है उन पर, एजुकेशन का प्रेशर है, परफॉर्मेंस का प्रेशर है, इतना कंपटीशन है इस वर्ल्ड में. तो अब स्कूल्स को एक नई तरीके से चेंज करके फिर टीच करने की ज़रूरत है. और लिटिल स्टेप्स में ऐसा माहौल है कि बिना प्रेशर के हम लोग सक्सेसफुल बच्चों को सक्सेसफुल बना रहे हैं. चाहे वो इंजीनियर बने या डॉक्टर बने या बहुत अच्छा फोटोग्राफर बने या डांसर बने या म्यूजिशियन बने, पर सक्सेसफुल बनेंगे. तो यही लिटिल स्टेप्स का यही नीश है या यही खास बात है कि चाहे जो जैसा भी बच्चा हो, पर उसको ऐसे नर्चर करते हैं कि वो बिना प्रेशर के, जो एंग्जाइटी डिप्रेशन चीज़ें है ही नहीं उनके जीवन में, क्योंकि वो लिटिल स्टेप्स जैसे स्कूल में आते हैं. तो यही मैं कहना चाहती हूँ कि मेंटल हेल्थ के ऊपर अब हमें एज अ कम्युनिटी हमें ध्यान देना चाहिए कि हमारे बच्चों का मेंटल हेल्थ जो है वो एजुकेशन के वजह से खराब ना हो. જય આશાપુરામાં આજે આપણે જે અહીંયા બધા ભેગા થયા છીએ, આજે લિટલ સ્ટેપ મોન્ટેસરી સ્કૂલ અને મહારાણી પ્રીતિ દેવી સ્કૂલ આજે 25 વર્ષમાં પ્રવેશ્યા છે. અને એના ભાગરૂપે આજે પ્રાગમેલ પેલેસ ભુજ ખાતે કાલે સાંજે આપણે 5:30 થી 8:30 એક ચિલ્ડ્રન્સનો પ્રોગ્રામ રાખ્યો છે. બધા ભેગા થઈ વાલીઓ, ટીચર્સ અને જે એમને 25 વર્ષમાં આ સ્કૂલે કેવી પ્રગતિ કરી છે અને એ શું કેવું એજ્યુકેશન કચ્છને દેવા માગે છે એની એક ઝલક આપને સામે પેશ કરશે. અને આપ સૌને કચ્છના બધા વાસીઓને ભુજના અને વિનંતી કરું છું કે આપ આ પ્રોગ્રામ નિહાળો અને આપ ત્યાં પધારો.